ડાંગ જિલ્લાના બિલમાળના તુલસીગઢના અનેક રૂપી મહારાજના હસ્તે 7 જેટલા હનુમાનજીના મંદિરોનું લોકાર્પણ કરાયું. ડાંગ જિલ્લાના 311 ગામમાં હનુમાનજીના મંદિર બનાવવાનો સંકલ્પ સુરતના જાણીતા ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયા દ્વારા લેવામાં આવ્યો છે. ત્યારે ડાંગ જિલ્લાના બિલમાળ તુલસીગઢના અનેક રૂપી મહારાજના હસ્તે વધુ 7 જેટલા હનુમાનજીના મંદિરોનું લોકાર્પણ કરવામાં આવતા ગામડાના ભક્તોમાં અનેરો આનંદ જોવા મળ્યો હતો. સુરતના જાણીતા ઉદ્યોગપતિ અને રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઈ ધોળકિયાએ ડાંગ જિલ્લાના 311 ગામોમાં હનુમાનજીના મંદિર બનાવવાનો સંકલ્પ લીધો છે. ડાંગ જિલ્લામાં 87 કરતાં વધુ મંદિરો બની ગયા છે અને ભક્તો માટે લોકાર્પણ થઈ રહ્યા છે. ત્યારે આજ રોજ ડાંગ જિલ્લાના શિવારીમાળ, વાસોણા, સોનગીર, કાંડોળ ઘોડી, બોરખલ, રાવચોણ ગામ ખાતે પૂજ્ય અનેક રૂપી મહારાજના હસ્તે હનુમાનજીના મંદિરોનું શાસ્ત્રોક્ત વિધિથી પૂજા અર્ચના કર્યા બાદ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સંતોકબા ધોળકિયા વિદ્યા મંદિરના પૂજ્ય પીપી સ્વામીજી, રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઈ ધોળકિયા, બિલમાળ શિવ મંદિરના પરમ પૂજ્ય અનેક રૂપી મહારાજ, સાધ્વી યશોદા દીદી અને સંતો તથા યજમાનો ઉપસ્થિત રહ્યા હતા. નવા લોકાર્પણ થયેલા હનુમાનજીના મંદિરોની જાળવણી સહિત હિન્દુ ધર્મની જાળવણી માટેનો સંદેશ આપ્યો હતો. અહીં પ્રસ્તુત છે કેટલા અંશો. પ્રભુભાઈ અમે તાળીઓના ગગડાથી વધારો હનુમાનજી મહારાજને ગાડી પહેરવાઈ ગયો.